સ્વામિનારાયણ હરે. તારીખ આજે 3 ઓગસ્ટ 2025 રવિવારના અનુક્રમમાં આપણે આ ભુજથી પ્રકાશિત ગોપાળાનંદ સ્વામી કૃત ગીતા ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે આપણે આ ગીતા ભાષ્યનો અધ્યાય બીજો જોઈ રહ્યા છે. એમાં આપણે હવે સ્થિર બુદ્ધિવાળા પુરુષના લક્ષણો જાણવા ઈચ્છતા અર્જુન પૂછે છે કે હે કેશવ, સમાધિમાં રહેલા સ્થિત પ્રજ્ઞ પુરુષની ભાષા કેવી હોય છે? સ્થિર બુદ્ધિવાળો કેમ બોલે છે, કેમ બેસે છે, કેમ હરે ફરે છે? જેની બુદ્ધિ સ્થિર થઈ છે તેવા ધીરજવાન ચિત્તની એકાગ્રતાથી પરમાત્માના સ્વરૂપમાં કે આત્મ સ્વરૂપમાં સમાધિસ્થ રહેલાની ભાષા કેવી હોય છે? ભાષા એટલે ઓળખવાનું લક્ષણ. કયા લક્ષણથી સમાધિનિષ્ઠ સ્થિત પ્રજ્ઞ ઓળખાય છે? સ્થિર બુદ્ધિમાન કેમ બોલે છે, કેમ વાતચીત કરે છે, તે કેમ બેસે છે, તે કેમ હરે ફરે છે, કઈ રીતે ગમન કરે છે? આ રીતે પૂછાયેલા ભગવાન શ્રી ભગવાને તે સ્થિત પ્રજ્ઞાના સઘળા લક્ષણો કહ્યા. હે પાર્થ, સાધક જ્યારે મનમાં રહેલ સર્વ કામનાઓને સંપૂર્ણપણે તજી દે છે અને આત્માથી આત્મા એટલે આત્મ સ્વરૂપમાં સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. હે પાર્થ, અક્ષરથી અતીત અત્યંત આનંદમય સર્વના અંતરાત્મા પરમાત્મા સ્વરૂપમાં કે ત્રિગુણ સંબંધ રહિત શુદ્ધ આત્મ સ્વરૂપમાં આત્મા એ જ એક માત્ર આશ્રય હોય, સર્વ વિકાર શૂન્યતાને લઈ સર્વથા શુદ્ધ મનથી સંતુષ્ટ છે. તે મનમાં રહેલી અન્ય સર્વ કામનાઓને પ્રાકૃતિક શબ્દાદિક વાસના રૂપે રહેલા વિષયોને જ્યારે સંપૂર્ણપણે છોડી દે છે ત્યારે તે પુરુષ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. તે લક્ષણથી ઉત્કૃષ્ટ સ્થિત પ્રજ્ઞ કયો છે એમ અભિપ્રાય છે. સ્થિત પ્રજ્ઞ બનવા માટે પહેલાં તમારે અવાજ જરા નાનો કરાવો. મનીષ, તમે જાઓ નહીં યાર. ચાલો, સ્થિત પ્રજ્ઞાના પુરુષને અહીંયા લક્ષણ રહ્યા છે. સ્થિત પ્રજ્ઞ પુરુષ બનવા માટે પહેલાં બધી ઉપાધિઓથી મુક્ત થવું પડે. નારદજીએ કહ્યું છે અને ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં કહ્યું છે, ઉપાધિમાં રહીને તો નારદજીએ નહીં, ભગવાન શ્રી હરિએ કહ્યું છે કે ઉપાધિમાં રહીને તો નારદ સંકાદિક જેવા હોય તો એનું પણ કલ્યાણ બગડી જાય. હવે ઉપાધિ એટલે શું? તો આધિ, વ્યાધિ અને ઉપાધિ જે કહીને ત્રણ તે. એટલે આનો કહેવાનો મતલબ એવો છે, ભગવાને એવું કહ્યું કે આપણે કહીએ ને કે વેચાતી લેવા જાય. ઘણા માણસ એવી આદત હોય, હા, ઉછીની લે, વેચાતી લે. તો એ વેચાતી પહેલાં લેવાનો જેનો સ્વભાવ હોય ને એ છોડી દેવાનો. દરેક બાબતમાં પેલું કેવું કે અંગુલીમાલ નહીં બનવાનું, આમ આંગળી બધે કરવા નહીં જવાનું, આમ આંગળી, આમ આંગળી, આમ આંગળી, એવું નહીં. સ્થિત પ્રજ્ઞ થવું હોય તો પહેલાં તમારે તમારી અંદર, પોતાની અંદર સ્થિર થવું પડે. આપણે ઘણી વખત આ વાત કરેલી છે સભામાં કે પહેલાં તમે જે કંઈ કરી રહ્યા છો, કે જે કંઈ કરવા માગો છો, કે જે કંઈ તમારા વિચારો જે છે એને પૂરતા મર્યાદિત એટલે સ્વયંની અંદર રમણ કરતા શીખો કે ભગવાને જે કંઈ મને આપેલું છે, કે હું જે કંઈ કરી રહ્યો છું એમાં મને પૂર્ણ સંતોષ છે. સમજો, મને જે કંઈ મળે છે એમાં મને પૂર્ણ સંતોષ છે. આત્મસંતોષની જે કોઈ અભિવ્યક્તિ જે છે, લાગણી જે છે, તે પોતાની અંદર પહેલાં કેળવવાની જરૂર છે. કારણ કે સામાન્ય રીતે આપણે જે આપણી સ્થિરતા ગુમાવીએ છીએ એનું કારણ છે ને આપણા વિચારો, અને એ વિચારો હંમેશા બીજાને લગતા વધારે પડતા હોય. આપણે આપણી જાત કરતાં બીજા ઉપર કાયમ વધારે ગરમ થતા હોઈએ છીએ અને એ બીજા ઉપર ગરમ થઈએ એને કારણે પછી આપણે કંઈ
આપણી ઉપર પણ છેલ્લે ગરમ થઈએ, નારાજગી પછી આપણી ઉપર પણ થાય. આ બધી વાત જે છે ને તે એવી છે કે એક દિવસે કંઈ સિદ્ધ થાય એવી નથી. એટલે ધીરે ધીરે દાખલો એવો કરવો પડે કે જે તમારો વેપાર જે છે ને, ઇન્દ્રિયોનો વેપાર જે છે તે અને અંતઃકરણનો જે વેપાર છે તે મારા જે વચનામૃતમાં કહ્યું છે, કાશી સુધી જે વૃત્તિ એમ કહે કે તમારી પહોંચેલી હોય તે પહેલાં એમ કહે કે વડતાલ સુધી લાવવી, અને વડતાલથી પછી આ ગધડા સુધી, સીમ સુધી, એટલે પછી આ દાદા ખાચરના દરબાર સુધી, ત્યાંથી પછી એમ કહે કે અમે બેઠા છે ત્યાં સુધી, છેલ્લે પોતાના હૃદયને વિશે એટલે ઇન્દ્રિયોને વિશે, ઇન્દ્રિયોથી પછી અંતઃકરણને વિશે, ને પછી એ વૃત્તિ તમારી અંદર સંકેલીને જીવ જે છે એની અંદર સંકેલવાની છે. તો આ વાત જે ભગવાને કહી છે ને એનો મર્મ બહુ ઊંચો છે, પણ વાંચતા તો વંચાઈ જાય, પણ પછી પેલો એનો વિચાર નહીં કરતો કે આમાં ભગવાન શું કહેવા માંગે છે. ઇન્દ્રિયો દ્વારા અને અંતઃકરણ દ્વારા આપણી વૃત્તિ જે છે ને તે બધી આખા વર્લ્ડને વિશે ફેલાયેલી છે. અત્યારે તો ઇન્ટરનેટનો જમાનો છે, બધું નેટ પર જ બધું દેખાઈ જાય, તમને મળી જાય. તો આપણી વૃત્તિ જે છે તે બધી ફેલાઈ ગયેલી છે, વિસ્તારને પામી ગઈ. હવે જેને ભજન કરવું છે સ્થિર થઈને, તે એને પહેલાં શું કરવાનું છે કે મહારાજે કહ્યું એ પ્રમાણે એની કાશી સુધી વૃત્તિ. હવે ત્યારે કાશી એટલે બહુ દૂર કહેવાય ને, ચાલતા ચાલતા જવાનું હતું, એટલે ભગવાને કાશી શબ્દ વાપરો છે. અત્યારે તો માણસ કાં પહોંચી ગયો, યુરોપ ને અમેરિકા પહોંચી ગયો, સમજો. તો અત્યારે જો ભગવાન આવ્યા હોય તો એવું ઉદાહરણ આપે કે જો યુરોપ ને અમેરિકા સુધી વૃત્તિ જેની પટેલભાઈની પહોંચેલી છે, એણે ખેંચીને અહીંયા લાવવાની છે. અત્યારે તો બધાને અમેરિકા ને કેનેડા જ જવું છે. તે સમયમાં જેવું કાશી હતું તેવું અત્યારે તો અમેરિકા ને કેનેડા થઈ ગયું. રોજ આપણા ગુજરાતી ભાઈઓ જ કેટલા બધા કેનેડા ને અમેરિકા જાય છે. પ્લેનમાં 70% થી 80% આપણા ગુજરાતી જ હોય છે, સમજો. એનાથી વધારે હોય, બહુ ઓછા નહીં હોય. રોજ ડેઇલી ફ્લાઇટ જાય એમાં. હવે એ જે જઈ રહેલા છે કામ ધંધા માટે કે જે કંઈ છે, પણ હવે જે જાય છે એનો આપણે કોઈ વિરોધ નથી, પણ જેને ભજન કરવું છે એણે ધીરે 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 એ જ્યાં બેઠો છે ત્યાં બેસીને જ એનું ભજન થશે. યાદ રાખજો, દોડતા દોડતા કોઈનું ભજન થાય નહીં, હાલતા ચાલતા ભજન થાય. એ જે કહ્યું છે એ તમારે પ્રસંગોપાત, સંજોગો વસાત ગ્રહસ્થને જે એના વેપાર કે વ્યવહાર સંબંધી કામ કરવાના છે એટલે એને હાલતા ચાલતા ભજન કરવાનું કહ્યું છે. પણ એ તો દરેક ગ્રહસ્થને પણ ખબર છે કે જેટલું સ્થિર આસને બેસીને સારું ભજન થાય એવું હાલતા ચાલતા નહીં થતું, તો બધાને ખબર જ છે. પણ હવે ભગવાને શું છે, લીલા વિભૂતિ ચલાવવાની છે, બરાબર. નિત્ય વિભૂતિમાં પણ જે ભક્તો જે છે તે તો જવાના જ છે ભગવાનના સ્વરૂપના જ્ઞાનથી ને ભજન કરીને, પણ લીલા વિભૂતિ પણ ભગવાન બંધ કરવાના છે એવું તો એણે કંઈ ડિક્લેર કર્યું નથી. કોઈ વડાપ્રધાનની જેમ કે કોઈની જેમ કે ભાઈ સરકાર અમારી આટલા વર્ષ જ રહેશે, 5 વર્ષ પછી તો પાછું રિઇલેક્શન થશે, એવું ભગવાને કોઈ જગ્યા પર કહ્યું છે કે લીલા વિભૂતિ અમે બંધ કરી દેવાના છે? નહીં કહ્યું. તો લીલા વિભૂતિ પણ ભગવાન આમને આમ જ ચાલુ રાખવાના છે, અને નિત્ય વિભૂતિ તો છે જ. હવે એ લીલા વિભૂતિમાંથી જ લોકો નિત્ય વિભૂતિમાં જાય પાછા, પણ કેટલા ટકા લોકો કેટલા ઈચ્છા રાખે છે ને કેટલા ટકા જાય છે? આમ જ આવશે, કોઈ 1 કરોડમાંથી કોઈ 1 મને પામે છે. હવે કરોડમાંથી 1 એટલે કેટલા ટકા થયા ગણો? 0.000000000000000001% માન થતું હશે, બરાબર ને? તમારા કેલ્ક્યુલેટરમાં કે કોમ્પ્યુટર પણ બતાવી નહીં શકે કે કરોડમાંથી 1 એટલે કેટલા ટકા થયા, બરાબર. હવે આટલી બધી ચાંદની કેમ લાગે છે કે આટલા લોકો ભજન કરે છે, તો ભગવાન કેમ આવું કહે કે કોઈ કરોડમાંથી 1 જ પામે? બસ આ કારણ કે ભજન બધા કરે છે, પણ જે પ્રમાણે ભજન થવું જોઈએ એ પ્રમાણે નહીં કરતા, બરાબર. એટલે પહેલાં સ્થિર આસને બેસીને આસન જીતવું પડે. પેલા આશ્રમમાં થાય ને આમાં બધું ફ્રી આપે જ ને, 8,000 ને જમાડે જ ને, 10,000 ને જમાડે, જે બધી અહીંયાની માયા છે પાછી. હવે જમાડતો સારું કામ કરે છે, પણ હવે એને પણ આપણે કંઈ જમાડે જ તો ત્યાં કંઈ પ્રિન્ટ નહીં ચલાવવાની. એના બધા સમાચાર જે છે એને આપણે BBC લંડનની જેમ કંઈ ફેલાવો નહીં કરવાનો. જમાડે જ સારું કામ કરે, જો કે ફરગીવ એન્ડ ફરગેટ. તમે કોઈ સત્કર્મ કરો કે શુભ ક્રિયા કરો ને, તો એ પણ ફક્ત ભગવત પ્રસન્નાર્થે કરીને એને છોડી જ દેવાની છે, એને પકડવાની નથી. જો એ પકડી રાખવાની હોય તો ભગવાને નરનારાયણ દેવની સ્થાપના કરી, તો પછી ભગવાનનો ઉદ્વેગ નહીં થવો જોઈએ. નરનારાયણ દેવની સ્થાપના કરવી તો કેટલું મોટું કામ છે અને કેટલું સારું કામ છે. મંદિરની સ્થાપના કરવી તો સારું જ કામ છે ને. મંદિરનું આખું બાંધકામ થયું અને મૂર્તિની રચના, તો પણ મહારાજે વચનામૃતમાં શું કહ્યું? તો અમને ઉદ્વેગ થઈ ગયો.
પછી ગણેશ ધોળકાની પેલી રાણીઓ છે ત્યાં અમે રાણોમાં ગયા અને ત્યાં બેઠા શાંતિથી. અને પછી બધી વૃત્તિ જે અમારી હતી તે અમારી બધી વૃત્તિ અમે અંતરદ્રષ્ટિ કરી, એટલે અંદર તરફ વાળી દીધી. અને કાંકરીએ કોઈ આવ્યું જ ન હતું, અમે પણ ન આવ્યા હતા ત્યારે જે હતા એવા પાછા થઈ ગયા. પછી અમને શાંતિ થઈ. એટલે કહેવાનો મતલબ સમજો, ભગવાન જેવા ભગવાનને ઉપાધિમાં આટલી બધી ભગવાનની મૂર્તિની સ્થાપના કરી છે, મંદિરની જ. હા, એટલે નરનારાયણની કરી એટલે એવું નહીં, પાછા એવું પણ કહે છે લોકો ચરિત્ર ના. એટલે આપણે ત્યાં બધી બહુ અલગ અલગ પ્રકારની નોટ આવે છે, સમજો. હા, આપણે ત્યાં આપણા સંપ્રદાયમાં ખાસ કરીને ઊંધું લેવામાં બધા પીએચડી છે. ઉલટું ને ઊંધું લેવાના પીએચડી બધા ઊંધું જ લઈ, ઉલટું જ લઈ. શબ્દના અર્થઘટન જ અલગ કરે બધા, કારણ કે બધાને હું પોતપોતાનો પકડું સિદ્ધ કરવો છે, એટલે બધા એવી રીતે કહે. ભગવાન ત્યાં એવું બતાવે છે કે આ બધી જે કોઈ અમે ક્રિયાઓ કરી, એ ક્રિયાઓ કરીને પણ છેલ્લે શાંતિ રાખવા માટે એક જગ્યા પર સ્થિર થઈને આત્મદ્રષ્ટિ કરવાથી, અંદરની તરફ વૃત્તિ કરવાથી અમારા જેવાને પણ શાંતિ થતી હોય તો તમે પણ બહુ મોટી ઉપાધિ જેટલી હોય એટલી જ કરો. સમજો, એ દ્રષ્ટાંત કે એ તો શુભ કામ છે ને, તો પણ એ ભગવાને એવું કહ્યું. હવે ભગવાને સંકલ્પ કર્યો અને ભગવાને 6 મંદિર પહેલાં બાંધી અને બીજા મંદિરોના સંકલ્પ કર્યા. ભગવાન તો 49 વર્ષે દેહ છોડીને અંતરધાન લીલા કરીને નીકળી ગયા. ભગવાન હજુ બીજા 20-15 વર્ષ રહે કે આટલા 49 વર્ષમાં બીજા 150 મંદિર નહીં બનાવી દે, બનાવવા દે સંકલ્પ નથી. 150 મંદિર ઊભા કરી નાખે તો ગુજરાતમાં જેટલો આપણા સંપ્રદાયનો પ્રચાર પ્રસાર છે આખા ભારતમાં થઈ જશે. તો કેમ ભગવાને એવું ના કર્યું? ભગવાને વન વિચરણ તો આખા ભારતમાં કરેલું ને, બધે તીર્થાટન તો આખા તીર્થાટન એટલે આખા ભારતમાં ભગવાન ભરેલા. તો કેમ ભગવાને આટલો સંપ્રદાય આટલો લિમિટ કેમ કરી નાખ્યો? લિમિટેડ ગુજરાતનું તો કરવો હતો તો ભારતમાં આખા પ્રચાર પ્રસાર કરતે, બધે મંદિર બનાવી દેતે. અને ભગવાન બનાવી શકતા હતા તો ભગવાન છે, તો કેમ ના બનાવ્યા એ સમયમાં? સમજો મારી વાત, હું તમને જે કહેવા માંગુ છું. ભગવાને પોતાની જાતને લિમિટેડ કેમ રાખી? ભગવાન તો કરી શકતા હોય ને, તો કેમ ન કર્યું? એટલે કહેવાનો મતલબ એવો છે કે ભગવાનની પોતાની ઈચ્છા હોય, અને ભગવાનની ઈચ્છા એ પાછી એવી હોય કે જે કોઈ હરિભક્તો હોય અને જે કોઈ મુમુક્ષુઓ હોય, સમજો, એને લક્ષમાં રાખીને ભગવાન પણ કામ કરે છે કે બસ આ 6 મંદિર પૂરતું કામ છે, આટલા મુમુક્ષુઓ માટે ને આટલું બધું બરાબર છે એમ, સમજો. પછી એનાથી વધારે કરવાની કંઈ જરૂર નથી. આઈડિયા આવે છે તમને? હું તમને વારે વારે કહું છું કે પોતાના જીવનમાં જે કોઈ લક્ષ્ય હોય ને એ લક્ષ્યને રિઝનેબલ રાખો. રિઝનેબલ એટલે વ્યાજબી રાખો એમ. હું તમને એમ કહું કે તમે ચોથે માળેથી તમારે ઉડવાનું છે, તો તમે પાંખ નાખો તો ઉડી શકો? ન ઉડી શકો. પણ હું તમને એમ કહું કે પેરાશૂટ લઈને તમારે ઉડવાનું છે, તો તમે ચોથેની 40મે માળની બિલ્ડિંગથી પણ ઉડી શકો, પણ પેરાશૂટ હોય તો ઉડી શકો. બરાબર? એ ખુલવું જોઈએ, એ તો તમે ખુલી જાઓ. બરાબર? તમારી જીવન સંકેત આઈડિયા આવી ગયો તમને? એટલે કહેવાનો મતલબ શું છે સમજો, પેરાશૂટ લઈને 40મે માળેથી તમે ઉડી શકો છો, પણ પેરાશૂટ વગર તો ચોથે માળેથી પણ નહીં ઉડી શકતા. એટલે આપણે આપણા લક્ષ્યમાં રિઝનેબલ રહેવાની બહુ જરૂર છે એમ. એટલે જીવનમાં જેટલું કરવાનું છે વ્યવહારિક કાર્ય એટલું જ કરો. આ અહીંયા સુધી છે ને તો બરાબર છે, પછી આ પાણી અહીંયા આવે ને તો શ્વાસ લેવામાં તકલીફ પડે. એટલે જેમાં તમારું વ્યવહારિક જીવન શાંતિથી ચાલતું હોય, આર્થિક સામાજિક તમારું જે બેલેન્સ છે જળવાતું હોય, અને એ જોડે તમારું આધ્યાત્મિક જીવન જે છે, માળા છે, મંદિર છે પણ બરાબર થતું હોય, બસ એટલું જ કરો. કારણ કે તમે જે વેપાર કે વ્યવહાર કરો છો એ ફક્ત શરીર માટે કરો છો, યાદ રાખજો. શરીરનું ભારણ તમારું પૂરું થાય એટલું બરાબર હોય, સામાજિક રીતે તમને બરાબર ચાલે છે એટલું છે, તો પછી વધારે માથાકૂટ કરવાની જરૂર નથી. એ બાજુ વધારે માથાકૂટ વધારશો, આ બાજુ માળા જ ગતશે. હું તમને લખીને આપું, મોટા શેઠિયાઓથી મારા નહીં ફરે. એ બધા દિવસો રાખેલા છે, મને પૂછો ને. અમુક નોમમાં આવે છે, અમુક 11સમાં આવે છે, અમુક મંગળવારે આવે છે, અમુક શુક્રવારે આવે છે. મને પૂછો, બધાના વાર છે અલગ અલગ. બરાબર? રોજ ના આવે એ લોકો શેઠિયાઓ. બરાબર છે ને? ખોટો હું તો મને તમે વાક્ય પાછા આપી શકો છો. હવે એ આટલા મોટા માણસ છે, કામ તો બીજા પાસે કરાવી શકે છે, રોજ આવી શકે છે, પણ રોજ કેમ નથી આવતા? કારણ કે પેલી બાજુની ચાદર બહુ મોટી થઈ ગઈ, એટલે હવે આ બાજુની
ઓટોમેટિક કોમ્પ્રોમાઇઝ સમાધાન ક્યાં થવાનું? આધ્યાત્મિક જીવનમાં જ થાય. સમજ પડે છે હું જે કહું છું? એટલે સ્થિત પ્રજ્ઞ બનવા માટે પહેલાં આપણે એ પ્રમાણેનું વાતાવરણ પોતાના હિસાબે ક્રિએટ કરવું પડે, એ પ્રમાણે પ્રયત્ન કરવા પડે કે ભાઈ મારે સ્થિત પ્રજ્ઞ થવું છે. તો કેવી રીતે થવાય? બરાબર. તો સ્થિત પ્રજ્ઞ એવી રીતે થવાય કે ભાઈ ધીરે 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 આપણો જે વેપાર છે, વ્યવહાર છે, એને સંકેલવાનો છે. જેટલી જરૂર છે એટલો જ કરવાનો છે. એવું પણ નહીં કે પલાયનવાદ, કે ભાઈ ગ્રહસ્થાશ્રમ કર્યો, 2 છોકરા હોય ને પછી આપણે શાંતિથી કામ કરતા બંધ પેલો એક ભાઈ એવા જ અહીંયા આવે છે, એ કંટાળી ગયા તો સાધુ બની ગયા, ભાઈ પાછા આવ્યા, પાછા જઈને હવે ઝૂલેલાલ મસ્ત કલરની જેમ ભર્યા કરે છે, 2 છોકરા બિચારા નોકરી કરે છે. એવું ન કરવું. એ પાછી ભૂલ છે, એ દોષ છે, અપરાધ છે. કારણ કે જે પોષ્ય વર્ગ જે છે, એનો જે પોષક જે છે, એને જે પાલક કયો શાસ્ત્રોમાં, સત્સંગી જીવનમાં એને પાલક કયો. પાલકે કોઈ દિવસ પોતાની જવાબદારીથી ભાગવાનું નથી. કારણ કે જે પત્ની તમારી છે એ કોઈની દીકરી છે, એને તમને એની દીકરી દીધી છે, તો એ શરતે જ દીધી છે કે તમે એનું પોષણ કરો, છોકરાઓનું પોષણ કરો, એને વ્યવસ્થિત સંસ્કાર આપો, શિક્ષણ આપો, એ તમારી જવાબદારી છે. ઘર, રૂપિયા, પૈસા, એની જરૂરિયાત પૂરી કરવી એ તમારી જવાબદારી છે. એની જરૂરિયાત પૂરી કરવી એ તમારી જવાબદારી છે. પછી એની જરૂરિયાત કરતાં વધારે જે કંઈ એની મોટી મોટી આશા હોય એ તો કોઈની ભૂલ થતી નથી, ફૂલફિલને તમારી થવાની નથી. એટલે સ્થિત પ્રજ્ઞ થવા માટે પહેલાં તમારે આ પ્રમાણે બુદ્ધિ એવી ચલાવવી પડે કે વેપાર અને વ્યવહાર જેટલું જરૂર હોય એટલું જ કરવાનું. પછી ધીમે ધીમે આ પ્રમાણે જે આમાં લખ્યું એ પ્રમાણે થાય. આપણે શું છે, પુસ્તકમાંથી બધું વાંચવામાં કે સમજવામાં બેઠા એક્સપર્ટ છે, પણ એનું પ્રેક્ટિકલ જે નોલેજ જે છે ને એને આપણે ત્યાં બહુ ઉણપ છે. એ પ્રેક્ટિકલ કેવી રીતે થાય? એટલે બધા હજ્જર બમ થઈ જાય છે આપણે ત્યાં સંપ્રદાયમાં. ખાસ બધા હજ્જર બમ બહુ છે, જડ આમાં લખેલું. અરે પણ એને સમજ તો ખરો કેમ લખેલું છે, કયા અનુસંધાનમાં લખેલું છે તો જુઓ. હવે તમારા બાપાને કંઈ કરવાની જરૂર નથી, સમજો. અને એ કંઈ કરતા પણ નહીં હશે, બરાબર જ છે. તમારે હજુ જરૂર છે ને તમારા છોકરાને તમારાથી વધારે જરૂર છે. તમારા બાપા 100% રિટાયર, તો તમે 50% રિટાયર, પણ તમારા છોકરાએ 100% કામ કરવાનું છે અત્યારે. કારણ કે એ એની એક્ટિવ એજમાં છે, ગ્રહસ્થ છે, હજુ તો હમણાં જ લગ્ન કરી રહ્યા. આ પ્રમાણે વિચારવાનું છે. આ રિઝનેબલ થિંકિંગ. જો યાદગી કે ત્રીજી પેઢી છે એટલે એમના બાપા એ 100% રિટાયર, એટલે એમણે 100% ભજન કરવાનું. ભાઈ 50 ઉપરના થઈ ગયા તો એમણે 50% હજુ જવાબદારી ખરી. કેમ? કારણ કે હજુ છોકરાને બધા છે ને, એટલે હજુ એમની 50%, તો એમણે 50% વ્યવહારમાં રહેવાનું. અને એમનો દીકરો છે એને 100% વ્યવહારમાં રહેવાનું છે અત્યારે, કારણ કે એ હમણાં જ ગ્રહસ્થ થયો છે. આઈડિયા આવે જ તમને? અને આપણે ત્યાં તમે જોજો, આપણી જે પ્રમાણેની પ્રણાલિકા છે ને આપણા સનાતન સંસ્કૃતિની, તે એવી જ છે કે વૃદ્ધ થાય એટલે પછી છેલ્લો સંન્યાસ આશ્રમ જે કયો તેમાં સંપૂર્ણપણે ભજન જ કરવાનું છે. પણ અત્યારે ભજન કરવાનું કેવી રીતે? ત્યાગી ન થાય તો ઘરે બેઠા બેઠા કાં મંદિરમાં આવીને ભજન કરવાનું. પણ વ્યવહાર અને વેપાર એનાથી સંપૂર્ણપણે નિવૃત્ત. સમજો. એ પ્રમાણે 50ની ઉંમર થાય એટલે બધું થોડું કરીને છોડતા જવાનું, પકડવાનું નથી, છોડવાનું. તો 60માં તમે સંપૂર્ણ નિવૃત્ત થઈ જાઓ તો તમારી વૃત્તિ જે છે તે ભગવાનને વિશે જ રહેતી થઈ જાય. એ પહેલાં વ્યવસ્થા કરી દેવાની. વિદ્યુત નીતિમાં કહ્યું એ પ્રમાણે કે આખા વર્ષમાં આવક થવાની નથી. ચોમાસાના 4 મહિના જે છે એ પહેલેથી આમ જ જતા હોય બધાના. અત્યારે હીરા બજારમાં તો મંદી અત્યારે આવે ને તમે કહો કે મંદી. પણ આપણે ત્યાં ભારત વર્ષમાં પહેલેથી એવો નિયમ છે, વિદ્યુત નીતિમાં ચોખ્ખું લખેલું છે, 8 મહિના એટલી મહેનત કરી લેવું કે ચોમાસાના 4 મહિના તમારે ઘરની બહાર નીકળવું ન પડે. સમજ પડે છે? અને જીવનમાં યુવાનીમાં એટલું કમાઈ લેવું કે તમારે વૃદ્ધ અવસ્થામાં તમારા દીકરા દીકરી પાસે કે કોઈની પાસે હાથ ના ફેલાવો પડે. એટલે તમારી વૃદ્ધ અવસ્થા તમારી યુવાનીના રૂપિયા પૈસામાં નીકળી જાય. સમજ પડે છે? એટલે વૃદ્ધ અવસ્થામાં ફક્ત શું કરવાનું છે? ભજન કરવાનું છે. અને શરીર ભારણ પૂરતું જેટલું કાર્ય છે એ જ કરવાનું છે. વધારે કોઈ મગજમારી કરવાની નથી. પણ તમે સામાન્ય રીતે જોજો, લોભ જે છે ને તે 50 વર્ષ પછીના લોકોને જ સૌથી વધારે હોય. માન જે હોય તે પછી બહુ વધારે હોય. લોભ અને માન 50 વર્ષની ઉંમર થાય પછી બહુ વધી જાય. બસ લાવ ને લાવ જ કરે. અને એમાં પોતે પણ બગડે, એના પછીની પોતાની પેઢીઓ એને પણ બગાડે. પણ જો આવી વૃત્તિ રાખે તો બધું ઓટોમેટિક સુધરી જાય. આમાં કહ્યું ને એ પ્રમાણે સ્થિત પ્રજ્ઞ થવાનો પ્રયત્ન કરવો પડે. કેવી રીતે થાય તે સાંભળો. ક્ષર અક્ષરથી અતીત
સર એટલે આ આખી જે દુનિયા જે કહી તે અનંત કોટી બ્રહ્માંડ જે કયા 14 લોકનું બ્રહ્માંડ જે એમાં આપણું જે છે તે, કારણ કે આ બધું કેવું છે નાશવંત છે એટલે એને ક્ષર કહ્યું, બરાબર. ઉપરના 6 લોક જે કયા તે આપણું જે અહીંયાનું 7મું લોક જે પૃથ્વી લોક જે છે તે, અને એના પછીના 7 આપણા પાતાળ કયા તે. આ 14 લોકનું બ્રહ્માંડ છે એમાં એક્ઝેક્ટલી વચ્ચે આપણે બેઠેલા છે મૃત્યુ લોકમાં. તો આ બધું ક્ષર છે, આ બધાનો નાશ થવાનો જ છે. રોજ રોજ આપણા શરીરનો નાશ થઈ જેમ બ્રહ્માંડ પણ એની ઉંમર જે છે તે રોજ રોજ થતી જાય છે. બ્રહ્માજીની પણ ઉંમર થાય, અને બ્રહ્માજી પણ અહીંયા પરમેનન્ટ નથી, એમને પણ એ શરીરનો ત્યાગ કરવાનો છે, બરાબર. કારણ કે એમની પણ દિવસ અને રાત્રિ એમ એમની પણ 100 વર્ષની આયુ કહી છે. 100 વર્ષની આયુ પૂરી થાય એટલે બ્રહ્માજી પણ જય સ્વામી નારાયણ, સમજી ગયા, એમની 100 વર્ષની આયુ પ્રમાણે. હવે જો બ્રહ્માજી અહીંયા પરમેનન્ટ નથી, જે બ્રહ્માંડના પિતાજી કહેવાય તે જ પરમેનન્ટ નથી, તો પછી તું મોર હમ કોણ સે ખેત કા બેગન, બરાબર. એટલે એ પ્રમાણે પહેલાં વિચારવાનું છે. ક્ષર એટલે આ આખું 14 લોકનું બ્રહ્માંડ છે તે. અક્ષર એટલે આપણું જે આ જીવ જે છે તે, કે જેટલી જીવ અને પરમાત્મા, તો અસંખ્ય જીવો છે તે, અને આ પરમાત્મા છે તે. એનાથી અતીત એટલે એનાથી એકદમ જુદું, અત્યંત આનંદમય, જેમાં અત્યંત આનંદ રહ્યો છે તેવું. સર્વના અંતરાત્મા. હવે પેલા જે અક્ષર કહ્યું ને એમાં ભગવાનને નહીં લેવાના, એકલા જીવને જ લેવાનું છે, કારણ કે અહીંયા પરમાત્માની તો વાત ચાલે છે. અત્યંત આનંદમય સર્વના અંતરાત્મા પરમાત્મા સ્વરૂપમાં. તો ભાઈ એ જે ભગવાનમાં સૌથી વધારે વિશેષ ને વિશેષ બ્રહ્મ એટલે સૌથી મોટું. તો બ્રહ્મ એટલે મોટું એટલે સાઇઝમાં મોટું એવું નહીં, સર્વવ્યાપક છે એટલે સાઇઝમાં તો સૌથી મોટું છે જ, પણ ગુણે કરીને સૌથી મોટું છે. ભગવાનમાં જે અનંત કલ્યાણકારી ગુણ છે તે બધા અનવધિકાતિશય છે, અને એ ત્રિકાળમાં એવા ને એવા જ રહી છે, અને અખંડ વર્તે છે, નિત્ય વર્તે છે ભગવાનને વિશે. એટલે આનંદ નામનો ગુણ તમે કેવું કે જ્ઞાન નામનો ગુણ તમે કેવું તે ભગવાનમાં નિત્ય અનંત રૂપે અખંડ રૂપે વર્તે છે, એટલે અનવધિકાતિશય રૂપે વર્તે છે. એટલે એવા પરમાત્મા સ્વરૂપમાં કે ત્રિગુણ સંબંધ રહિત શુદ્ધ આત્મ સ્વરૂપમાં. ભાઈ ત્રિગુણ કોણ? સત્વરજ અને તમ, એ 3 ગુણ જે છે એનાથી રહિત શું છે આપણો શુદ્ધ આત્મ સ્વરૂપ, એટલે આત્મા. એટલે આત્મ સ્વરૂપમાં એટલે આત્મા એ જે એકમાત્ર આશ્રય હોય, સર્વ વિકાર શૂન્યતાને લઈ સર્વદા શુદ્ધ મનથી સંતુષ્ટ છે. ભાઈ એ પ્રમાણે શાંતિથી બેસીને દરેક જગ્યા પરથી પોતાની વૃત્તિ જે છે, આપણે પહેલાં જે ભગવાને વચનામૃતમાં કહ્યું એ વાતની જે ચર્ચા કરી એ પ્રમાણે, કે પહેલાં પ્રથમ તો વૃત્તિ કાશી સુધી હતી, અને પછી એ આ ગધડાની સીમાડા સુધી આવી, અને પછી એમ કે આ દાદા ખચરના દરબાર સુધી, એમ આખી વૃત્તિ આપણી પાછી ખેંચીને અંદર એના આત્મામાં લઈ જવાની છે શુદ્ધ સ્વરૂપમાં. તમે જ જો, અડધો કલાક પહેલાં મંદિરમાં બહુ પબ્લિક હતું, ભગવાન હતા, બધું હતું, પણ શાંતિ નહીં હતી. અત્યારે આપણે દર્શન નહીં કરતા, નીચે પણ બંધ થઈ ગયું, શાંતિ કેટલી છે જોઈ લો, કેટલી શાંતિ જોઉં તમે. હવે અત્યારે કોઈ ક્રિયા નહીં થઈ રહી, હું વાંચું છું ને તમે ખાલી સાંભળો છો, જે માળા ફેરવે તે માળા ફેરવે છે, કોઈ જ ક્રિયા નહીં થઈ રહી, પણ શાંતિ તો પણ છે. અને પહેલાં બહુ બધી ઘણી બધી ક્રિયા થતી હતી, તો પણ શાંતિ નહીં હતી. સમજ પડે છે હું તમને જે કહું છું? ગણગણાટ કરવાથી કે પબ્લિકનું વધવું, બહુ ઘણા બધા લોકોને બહુ ભેગા કર્યા, તો મહારાજે આપણે જે કહ્યું એ પ્રમાણે નરનારાયણ દેવની સ્થાપના કરી, તો ભગવાનને પણ શું થઈ ગયેલું? ઉદ્વેગ થઈ ગયું. એટલે બહુ પબ્લિક ભેગું કરવું છે, બહુ લોકોને જણાવી દેવું છે, બહુ કરી નાખવું છે, એવી વૃત્તિ નહીં રાખવાની. છાશમાં પાણી નાખવાથી છાશની ક્વોલિટી સુધરી જવાની નથી, દૂધમાં પાણી નાખવાથી દૂધની ક્વોલિટી સુધરવાની નથી. દૂધ વધારો, મલાઈ વધારો, પાણી વધારવાથી કંઈ થવાનું નથી, સમજો. હરિભક્તો વધે એ બહુ સારી બાબત છે, પણ હરિભક્તો કેવા વધવા જોઈએ? ક્વોલિટેટિવ, ક્વોન્ટિટેટિવ નહીં કે ખાવા પીવા આવે ને ચાલ્યા જાય, હરવા ફરવા આવે ઘણા ને ચાલ્યા જાય. આવવા જોઈએ, બેસવા જોઈએ, સત્સંગ કરવા જોઈએ, ભગવાનને વિશે એની રુચિ થવી જોઈએ, એવા હરિભક્તો જોઈએ. યશ માટે, કીર્તિ માટે, નામ માટે, કે મંદિર જાઉં છું ભગત કેવડાવવા માટે, એવાની કંઈ આવે ને જાય. હા, બીજબળ બંધાશે એનું પણ ના નહીં પાડતા આપણે. ચાલો ભાઈ, બીજબળ બંધાશે, લોયાના સાતમામાં કહ્યું એ પ્રમાણે, તો ભાઈ મંદિર આવશે, ભગવાનનો સંગ થશે, ભક્તોનો સંગ થશે, તેનું બીજબળ બંધાશે, પણ એનાથી વિશેષ કંઈ બહુ ફાયદો થાય નહીં.
જે આમાં કહ્યું એવી સ્થિતિ ન બને. સમજો, કહેવાનો મતલબ શું છે કે જ્યારે પેલો સ્થિર થાય, આસન પર બેસે, અને પહેલાં તો શું એવું એક જગ્યા પર બેસવું અને શાંતિથી એ શાંત રહેવું, એ વિચાર આવવો જ બહુ અઘરો છે. બધાને એવું છે કે કંઈ કરી નાખું, આમ કરી નાખું, પેલું કરી નાખું, પલાણું કરી નાખું. આ વિચાર જ આવવો બહુ અઘરો છે. સમજો, વારંવાર હું તમને કહું છું, કંઈ કરવાથી તમને શાંતિ નથી મળવાની. શાંતિ બધું છોડીને બેસવાથી મળશે. તમને એમ કે બધું કરી નાખીશ ને એનાથી શાંતિ મળશે. તમે જ જોઈ લો, અડધો કલાક પહેલાં મંદિરમાં કેવી હાલત હતી. અહીંયા બેઠો ત્યાં સુધી મારું મગજ પણ ગરમ હતું, કારણ કે બધા રોકેટો ગમે તેમ ઘૂસી જતા હતા, દર્શનમાં સુખ નહીં આવતું હતું. સમજો, બધા છોકરાઓ આમ તેમ દોડે ને એટલે મને પણ આ ભગતની જેમ જરા ગુસ્સો આવી જાય. એ બધા લઈને આવે છોકરાને, પછી છોડી દે એને. એટલે અહીંયા મંદિરમાં છોડવાના, બીજા ઉપર છોડી દેવાના. તમારા છે તો તમે રાખો ને એના વજનીય. અમને શું કામ છોડવા, વજન કરવા દેવું શાંતિથી બીજાને. તો પેલો પગ પર ચડી જાય, કોઈ આમ ચડી જાય, તેમ ચડી જાય. એટલે મને બહુ જરા, મને મારા દાદાને, અમને બધાને જરા એલર્જી. મારા દાદા પણ બહુ ગરમ થઈ જતા હતા. આ પૂછો આ લોકો, એ કે જોરમાં બૂમ પાડીને કે ભાઈ હાચવ જેનો છે તેને. સમજો, મંદિરે લાવવા જોઈએ, બધી વાત બરાબર, પણ એને કંઈ બીજા થોડા સાચવે. પેલો બીજો બી એક છે ને પ્રોબ્લેમ છે એને કંઈ, કે એને પેલું કોઈ લઈને આવે છે તો બીજા ઉપર જ છોડ દે. અરે ભાઈ તું લઈને આવ, બધી વાત સાચી, પણ તું સેવા કરે ને એને છોડી દે ગામ પર. પછી અહીંયા આ કથાની આગળ ઊભો રહી છે. હરિપ્રકાશ શાસ્ત્રી એક દિવસ કીધું કે એને ઉચકીને પેલી ભાઈ મૂકી આવો જાઓ. તો પહેલાં મેં પણ કહેલું, તો હું કહું એટલે લોકોને ગમે નહીં ને પાછું, કારણ કે આપણે અનમાનીતી રાણીના દીકરા છે ને પાછા. માનીતી રાણીના દીકરા નથી આપણે, જન્મજાત અનમાનીતી રાણીના દીકરા છે. તમે એનું મગજ નહીં ચાલતું કે એને ભગવાનના ભક્તોની કે ભગવાનની જરૂર છે, બધી વાત સાચી, પણ એને સાચવવાની જવાબદારી કોની? જે લાવે એની ને. તમે એને કંઈ બીજા ઉપર થોડા છોડી દો. સમજો, તમારા ઘરનું વ્યક્તિ જે છે, છોકરો છે કે છોકરી છે કે ગમે તે છે, એને સાચવવાની જવાબદારી તમારી છે. મંદિરમાં લાવો તો મંદિર ભજન કરવાની જગ્યા છે, કંઈ રખડવાની અને રમવાની જગ્યા થોડી છે કંઈ. બરાબર, પણ હવે એ સમજતા જ નથી લોકો. અહીંયા શાંતિ જોઈએ છે અને અહીંયા શાંતિ માટે જ લોકો આવે છે, પણ પછી અહીંયા પણ લોકો ધમાચકડી જોઈ, તો જેને શાંતિ જોઈતી હોય એ તો પછી અકળાય જ ને જરા, કારણ કે એ શાંતિ માટે અહીંયા આવે છે. સમજો, પછી તમે અહીંયા પણ એને મગજમારી જ કરતા હોય બધા, આમ તેમ ફલાણું ઢીમકું આમ, તો પછી પેલો અકળાઈ તો જાય ને. કોઈ પણ માણસ અકળાય, કારણ કે અહીંયા તો ભજન કરવા જ આવે છે બધા. હું એવું માનું છું, જે નથી કરવા આવતા એને તેલ પીવા ગયા, પણ જે કરવા આવે છે એને તો કરવા દેવું શાંતિથી. બરાબર, સર્વશાસ્ત્રનો સાર જ આ છે કે તમારે શાંતિ જે છે તે ભગવાનમાં રહી છે, સુખ જે છે તે ભગવાનમાં રહ્યું છે, અને એ કંઈક કરવાથી નહીં આવવાનું. સમજો, બધી તમારી જે આ ખોટી ક્રિયાઓ જે છે, નિષેધરૂપ ભગવાને જે આજ્ઞાઓ લખેલી છે બધી પાળવાની, અને બધી ખોટી મગજમારી છે. કટ્સ ઓફ ધ થિંગ, જેટલી જરૂર છે એટલું જ કામ કરો, બાકી બધું ખાટ કાપતા થઈ જાઓ. તમને જેટલા લોકોના ઓછા ફોન આવશે, તમે જેટલા લોકોને ઓછા મળશો, એટલી તમારી ભગવાનમાં વૃત્તિ વધારે રહેશે, એટલું ભજન વધારે થશે, એટલી શાંતિ વધારે થશે. બાકી ઉપાધિમાં રહીને તો ભગવાને કહ્યું પ્રમાણે નારદ સંકાદિકનું પણ કલ્યાણ નહીં થવાનું. તો તમારું ને મારું કાઢી જાય. તાજી દુબલે ક્યું તો સારે ગાંવ કી ફિકર. આખા ગામની ફિકર કરવાની આપણે શું જરૂર? કોઈ જરૂર નહીં. પેલાનો પગાર કેટલો ને પેલાનું શું થયું ને એની છોકરીનું થયું ને પેલાના છોકરાનું થયું, એ બધું મંદિરમાં અહીંયા ધમાલ કરવાની. લોકો બધા અહીંયા બધા મંદિરમાં પેલી ચોપડીઓ લઈને આવે ને પછી કહે કે આનું આમ. અરે ભાઈ, તારે જે કરવું હોય તે કરને ગામમાં. મંદિરમાં આ બધું શું લઈને બેસી ગયા? સમજો, આ શાંતિની જગ્યા છે, ભજન કરવાની જગ્યા છે. અહીંયા મુમુક્ષુઓ ભજન કરવા આવે છે, મોક્ષ માટે આવે છે. તો એને પણ આ બધા જંકશન કંઈ બીજા જ બનાવી દીધા. બરાબર, ચલો. એટલે શું કહ્યું કે ભાઈ આત્મા એ જ એકમાત્ર આશ્રય હોય, સર્વ વિકાર શૂન્યતાને લઈ સર્વતા શુદ્ધ મનથી સંતુષ્ટ છે. એટલે આમ કરીને બેઠો હોય અને એની જે વૃત્તિ, સમગ્ર વૃત્તિ અંદર આત્માને વિશે હોમે અને એ આત્માને વિશે પરમાત્માની મૂર્તિનું ધ્યાન કરે શાંતિથી, તો ભગવાને કહ્યું એ પ્રમાણે કે જો ગમે એવો જીવ હોય, નાનામાં નાનો જીવ પણ હોય, પણ નિર્વિકલ્પ સ્થિતિને વિશે રહીને ભગવાનનું ભજન કરતો હોય, ભગવાનને આશરે હોય, તો એને કામ, ક્રોધ, લોભ કોઈ હેરાન કરતા નથી. અને બ્રહ્માજી જેવો મોટો જીવ હોય
અને પોતાની નિર્વિકલ્પ સ્થિતિમાંથી બહાર આવે અને સવિકલ્પ થાય ને આ બધી ઉપાધિ કરે, તો બ્રહ્માજી જેવા મોટા જીવને પણ પછી કોઈ ઉપાધિ આવી જાય. આઈડિયા આવે જ તમને હું જે કહું છે? એટલે એમાં કોઈ જીવ કે જીવની કેપેસિટી જે છે એ વસ્તુ અહીંયા મેટર નહીં કરતી. મેટર શું કરે છે? ભગવાને જે સિદ્ધાંત બનાવેલો જે લોપીએ છે ને આજ્ઞા, એ મેટર કરે છે. સમજ પડે છે હું જે કહું છું? એમાં નાનામાં નાનો જીવ પણ ભગવાનનું ભજન શાંતિથી મૂર્તિ આંબે ઊભો રહીને કરતો હોય તો એને કંઈ હેરાન નહીં કરતું. સમજો, ભગવાન એમ કહેવા માંગે છે. અને બ્રહ્માજી જેવો મોટો જીવ હોય એ પણ ભગવાનને હેઠા મૂકીને બીજી આમ તેમ લવરી કરવા જાય તો ભેરવાઈ જાય. આ સિદ્ધાંત છે અને આ સિદ્ધાંત ભગવાને બનાવેલો છે, એટલે એમાં તમે કોઈ બાંધછોડ ના કરી શકો. સમજો, વિકારે રહિત રહેવું હોય તો એક એક કરીને પ્રવૃત્તિનો ત્યાગ કરો. કઈ પ્રવૃત્તિ? નકામી પ્રવૃત્તિ. જે કામ બીજા માટે કરો છો એનો તો પહેલાં ત્યાગ કરી નાખો. બીજા શું કહે છે, બીજા શું કરે છે, બીજા શું કહે છે, એની અંદર તમને ને મને કોઈ લેવા દેવા જ નથી. 20, 30, 40 વર્ષ તમારો જે ઉંમર છે એ પહેલાં તમને આ બધી બાબત જોડે કંઈ લેવા દેવા હતી? તમે ફોટો બતાવ્યો એને કંઈ લેવા દેવા છે દુનિયા જોડે? સમજો, 5 વર્ષના હતા ત્યાં સુધી આપણે દુનિયા જોડે કોઈ લેવા દેવા હતી? એટલા નિત્ય નિર્દોષ બનશું ત્યારે ભગવાન મળશે. ભગવાન એમને એમ નહીં મળવાના. સબરીજીને મળવા ભગવાન રામચંદ્રજી જાતે કેમ ગયા? સબરી વેદ ભણેલી હતી, 6 અંગે સહિત ભણેલી હતી. સબરી રોજ યજ્ઞ કરતી હતી. સબરીને સંસ્કૃત આવડતું હતું. તો ભગવાન એને શોધતા જાતે ગયા અને પેલા જે સાધુઓ એની વિરુદ્ધમાં વાત કરતા હતા ભગવાને એમને નકારી કાઢ્યા. અને એ સાધુઓએ ભગવાનનો અવગુણ લીધો. તો ભગવાનનો અવગુણ લીધો તો એ લોકોની હાલત ખરાબ થઈ ગઈ. જે જગ્યા પર સ્નાન કરવા જતા હતા ત્યાં લોહી જે છે ને તે લોહીની નદી વહેવા માંડી. એટલે એ લોકો જાય તો અપવિત્ર થઈને આવતા. પછી ભગવાનને પ્રાર્થના કરી તો ભગવાન કહે કે તમે દ્રોહ કરી નાખ્યો. તો કોનો? તે કે ભગવાન કહે કે બહુ મોટા ભક્તનો દ્રોહ કરી નાખ્યો. તો કોનો? એમ કે સબરીનો દ્રોહ કર્યો. તે કે હવે કેવી રીતે કરવાનું? ભગવાન કે એની માફી માંગવી પડશે. તે લોકો માફી માંગવા ગયા, પણ માફી માંગવા ગયા તો સબરીજી ધામમાં ચાલ્યા ગયેલા. તો માફી કોની માંગે? પણ આ લીલા ભગવાને જ કરેલી. કેમ? એ લોકો જે કરતા હતા ને રોજ સવારથી માંડીને સાંજ સુધી નિત્ય કર્મ, નૈમિતિક કર્મ, હોમ હવન, બરાબર, એનો અહંકાર હતો. તો અમે આ બધું કરીએ છીએ એટલે ભગવાન રામચંદ્રજી જ્યારે વનમાં આવશે અમને જ મળવા પહેલો આવશે, કારણ કે અમે એને ઓળખીએ છીએ, અમે એને જાણીએ છીએ. ભગવાન રામચંદ્રજીએ એમને જ પૂછ્યું સબરી કા રહી છે? ભગવાનને તો ખબર હોય ને કા રહી, તો યહ સર્વજ્ઞ સર્વવિત. તો પણ એમને કેમ પૂછ્યું? એમને બતાવવા માટે. સમજો, તો હું સબરીનું એડ્રેસ તમને પૂછીશ, તમારે ત્યાં નહીં આવીશ, સબરીને ત્યાં જ જઈશ. પેલા બધા જોતા રહી ગયા કે આ કેમ સબરીનું એડ્રેસ પૂછે છે? તે કંઈ તમે કોણ? તે કે અયોધ્યાનંદન દશરથ નંદન રામ. પેલા બધા વિચારમાં પેલા લોકોને એમ કાં મજાક કરે છે. પાછળ જોયું તો લક્ષ્મણજી અહીં, કે આ તો એ જ લાગે છે, બંને ભાઈ હાથમાં ધનુષ, કે આ તો આ જ છે. એ લોકોને પહેલાં તો એવું લાગ્યું કે આ કોઈ ડુપ્લિકેટ રામ લાગે છે, કે એ લોકોને હશે કે આ જુઠ્ઠું બોલતા લાગે. ભગવાન કહે કે રઘુવંશી છે, અમે જુઠ્ઠું નહીં બોલીએ, રામ જ છું. સબરી ભીલકારી, મારે સબરીના દર્શન કરવા જ. ભગવાને તો આવું કહી દીધું. માં કહ્યું એમ. પેલા લોકો કે ખાલી પેલી ભીલડી જંગલમાં રહેનારી, વનમાંથી વણીને ખાનારી, એને મળવા આ ભગવાન આવ્યા? એને ભગવાનનો અવગુણ લઈ લીધો પેલા લોકો. ભગવાન તો ગયા એને મળવા. સબરીને મળ્યા. સબરીને પછી છેલ્લે પૂછ્યું, જે કથા છે તો તમને ખબર જ છે, બોલો કોઈ ઈચ્છા? સબરી હસી. તમારી રાહ જોઈને બેઠેલી હતી. ગુરુએ કહ્યું કે તમે મળવાના છો, તો તમારી રાહ જોઈને આટલા વર્ષોથી બેઠેલી હતી, તમે મળી ગયા, હવે બીજી તો શું ઈચ્છા હોય? વેદ ભણવા ગયેલી, રૂચાઓ આવડતી હતી, શ્રુતિ સ્મૃતિમાં શું લખ્યું એને કંઈ ખબર હતી? કંઈ ખબર નહીં હતી. એક જ ખબર હતી કે મારે ત્યાં રામ આવશે. ગુરુના વચનમાં વિશ્વાસ. તો રામ આવી ગયા. ભગવાન કંઈ બોલો શું? બસ તમારી ભક્તિ કરી રહ્યું છું, બસ તમારી અખંડ ભક્તિ થાય એવું કરવું છે હવે. સબરીએ એના જીવનમાં નાની હતી ત્યારે બહુ સંઘર્ષ કરેલો, બહુ ભારી સંઘર્ષ. એને લોકોએ બહુ ધૂતકારેલી. પણ આ મતંગ ઋષિ હતા, એને ત્યાં આશ્રમની બહાર આવીને અટકી ગયેલી. ને મતંગ ઋષિએ પછી એને કહ્યું કે તું બહાર રહે અહીંયા. જંગલની એ હતી, વ્યક્તિ હતી, જંગલી વ્યક્તિ જે આપણે કહીએ ને એવી વ્યક્તિ હતી. મતંગ ઋષિને ખબર હતી કે આ પૂર્વનો બહુ પાવરફુલ જીવ છે ને આને ભગવાનની પ્રાપ્તિ થવાની છે,
આશ્રમની બહાર રાખીને એને સેવાનું કામ આપ્યું. પછી મતંગ ઋષિ જ્યારે દેહ છોડવાના હતા ત્યારે બહુ રડેલી. ત્યારે મતંગ ઋષિ એને કહ્યું તું રડ નહીં, તારા જીવનની હકીકતમાં જે શરૂઆત જે છે તે તો હવે થવાની. એ કે કેમ? હું તો દેહ છોડીને ભગવાનના ધામમાં જવાનો, પણ ભગવાન પોતે આ લોકને વિશે અવતાર ધારણ કરવાના છે ને ભગવાનના ચરિત્રમાં તારું ચરિત્ર આવવાનું છે. પેલી વિચારમાં પડી ગઈ, મારું ચરિત્ર? હા એમ કે, અને ભગવાન જાતે શોધવા આવશે. મારું વચન છે, જા હું તારો ગુરુ તને કહું. સબરી તો ગાંડી ગેલી થઈ ગઈ કે રણ નહીં, કારણ કે એનું દુનિયામાં એવું હતું કે એ જે વસ્તુની પાસે જાય કે જે વ્યક્તિને ચાહે એ બધા મરી જ જતા હતા. મા બાપ બધા મરી જતા હતા. એમાં થયેલું કેવું કે એના લગ્ન થયેલા, એટલે લગ્ન કરવાના હતા, અને એના બાપાએ તે સમય પર જંગલમાં ઘણા બધા પશુઓ ભેગા કર્યા, કારણ કે જંગલી લોકો તો પશુ હત્યા કરે ને. એણે પૂછ્યું એના બાપાને કે આટલા બધા પશુ કેમ ભેગા કર્યા? તે કહે કે તારા લગ્ન છે ને તો આ પશુઓની જરૂર પડશે. તો એને થયું કે મારા લગ્ન માટે આટલા બધા પશુઓની હત્યા થઈ જવાની. એ ત્યાંથી ભાગી ગઈ સબરી. 11 વર્ષની જ કે ઉંમર હતી એની. ભાગી ગઈ ત્યાં. એને ખબર પડી ગઈ. એને થયું કે હું ભાગી જઈશ તો પછી લગ્ન થવાના જ નહીં, તો બધા પશુઓને આ લોકો છોડી જ દેશે ને. એટલે એને એના માટે જે કોઈ હત્યા થાય એ પણ પસંદ ન હતું. એટલે પૂર્વનો કોઈ બલિષ્ઠ જીવ હતું. પછી એ અટવાઈ જંગલમાં, ભૂખી પ્યાસી બહુ અટવાઈને બેહોશ થઈ ગઈ, બેભાન થઈ ગઈ, અને મતંગ ઋષિના આશ્રમ પાસે ગમે ત્યારે આવી ગઈ. ત્યારે મતંગ ઋષિએ કહ્યું કે હવે તારું કોણ છે? તે કે મારું કોઈ નથી, મેં તો આવું કર્યું છે. કે મતંગ ઋષિએ સમાધિમાં જોયું કે આને ભગવાન જાતે પ્રત્યક્ષ મળવા આવવાના છે. એટલે એમને કહ્યું મારા આશ્રમની બહાર તું રહી જા, અને હું જે કહું એ પ્રમાણે આ બધું આશ્રમનું જે કંઈ કામ છે તે સેવા કરતી રહે. ત્યારે ભગવાન રામચંદ્ર એને મળવા આવ્યા. પછી એ તો ધામમાં તો વૈકુંઠ લોકમાં ચાલ્યા ગયા. હવે પેલા હતા ને અવગુણ લેવડ, ભગવાન કે એની માફી માંગો, એ માફ કરશે તો જ તમારે આ પાણી જે છે તે શુદ્ધ થશે સરોવરનું. કારણ કે એમાં એ લોકો રોજ દૈહિક ક્રિયા કરતા હતા. પાણી અશુદ્ધ થઈ ગયું, અંદર જાય એટલે એ લોકોને લોહી જ દેખાય. કે હવે કરવું શું? તો ભગવાન રામચંદ્રજી કે સબરી કઈ જગ્યા પરથી મારા ધામમાં ગઈ છેલ્લી જગ્યા ખબર છે તમને? કે હા ખબર છે જગ્યા. એ જગ્યા પરની કોઈ ધૂળની રચકણ પોતાના માથા પર ચડાવો અને બોલો કે મારી ભૂલ થઈ ગઈ, ભગવત ભક્તનો મેં અપરાધ કરેલો છે, એનાથી અમને ક્ષમા કરો. એમ કરીને તમે એને ભૂલ થઈ ગઈ એમ કરીને જગ્યાની જે ચરણરજ છે એ ચડાવો તમારા માથા ઉપર. એટલે હું પછી તમને એ ચરણરજ જે સબરીની જે છે તે આ સરોવરમાં નાખો, એટલે આ સરોવર એકદમ ચોખ્ખું થઈ જશે. પછી તમે એમાં સ્નાન કરી શકશો. આટલો ભગવાનના ભક્તનો મહિમા કયો શાસ્ત્રમાં. ભગવાનને ઓળખીને અહીંયા હૃદય પર હાથ મૂકીને કહેજો, આટલો પ્રેક્ટિકલ આવો ભગવાનના ભક્તનો જે કોઈ મહાત્મય કે ગુણ અહીંયા મંદિર આવતા હરિભક્તોનો આપણામાંથી કોઈને છે? ગીતા જ ગણવામાંથી ઊંચા નહીં આવે ને પેલો આમ ને આમ ને પેલો આવો છે, પેલો આવો છે. આખી જિંદગી ગીતા જ ગણવાના ને આપણે લોકોને. બરાબર? પેલા બધા ભણેલા ગણેલા હતા. આવા તો કેટલા બધા શાસ્ત્રોમાં ઉદાહરણ છે. ભણેલા ગણેલાને મળ્યા નથી ભગવાનને, આવા મળેલા છે. શ્રી કૃષ્ણ ભગવાનને જમાડવાનું હતું તો પેલી બધી જે હતી બ્રાહ્મણીઓ એને જમાડી દીધું ને પેલા બ્રાહ્મણો સવારથી યજ્ઞ કર્યા કરતા હતા. તો બલરામજી માંગવા ગયા તો એને ખદેરી મૂક્યા. પેલા બધા બલરામજી અને પેલા જે ભગવાનના મિત્રો હતા. પછી પેલી બ્રાહ્મણીઓ પાસે શ્રી કૃષ્ણ ભગવાન જાતે ગયા. ભગવાને પૂછ્યું પેલા એના મિત્રોને કે મળ્યું કંઈ ખાવાનું? કે કયા આપ્યું ની તગેડી મૂક્યા પેલા બ્રાહ્મણો. એમ તમે કોની પાસે ગયેલા? તે કે પેલા બ્રાહ્મણો પાસે. કે એની પાસે થોડુંક જવાય, એની ઘરવાળી પાસે જવાય. ભગવાન પછી એની ઘરવાળીઓ પાસે ગયા. તે કે અમને ભૂખ લાગી છે. તો પેલી બધીઓએ શું કર્યું? પેલા બ્રાહ્મણો માટે જરું બધું સાઈડ પર મૂકી દીધું, ભગવાન માટે રસોઈ કરવા માટે. અને ભગવાનને એ લોકોએ જમાડી દીધા. સાંજ પડી અને યજ્ઞ દેવતા પેલા આવ્યા જ નહીં પેલા લોકના યજ્ઞમાં. ને પેલા લોકો પેલી કોઈ યજ્ઞ કરેલો નહીં, એને ત્યાં સાક્ષાત ભગવાન આવીને જમી ગયા. સમજ પડે છે? એટલે જો કંઈક કરવાથી જ ભગવાન મળતા હોય તો આ બધા ઘણું બધું કરતા હતા. આ તમને હું એટલે કહું, અંતરનો શુદ્ધિકરણનો ભાવ. સરળ બનવાથી ભગવાન મળે છે, હોશિયાર બનવાથી ભગવાન મળતા નથી. કોઈ હોશિયારને ભગવાન મળ્યા હોય મને એવું એક પણ બતાવો. કપટીને ભગવાન જરા પણ મળતા નથી. બરાબર? સરળ બની જાવ તો ભગવાન મળશે. બધા સરળને મળેલા છે. સબળી ભીલ જોઈ લઉં કે નરસિંહ મહેતા જોઈ લઉં કે મીરાબાઈ જોઈ લઉં કે ગોપાળાનંદ સ્વામી જોઈ લઉં, આ બધા સરળ વ્યક્તિ હતા એટલે ભગવાન મળતા હતા. જેવું હતું એવું કહેતા હતા, આપણી જેમ એક્ટિંગ નહીં કરતા હતા. બરાબર? એ જે આમાં કહ્યું એ કે ભાઈ તે મનમાં રહેલી અન્ય સર્વ કામનાઓને પ્રાકૃતિક શબ્દાધિક વાસના રૂપે રહેલા વિષયોને જ્યારે સંપૂર્ણપણે છોડી દઈ, બધી વાસનાઓનો ત્યાગ,
શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગ્રંથ એ જે જગતરૂપી જગતની વાસનાઓ છે તે બધા પંચ વિષયનો ત્યાગ કરી દે ત્યારે એ પુરુષ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. પછી ફક્ત ભગવાનને તમને જગત સંબંધી વાસના નહીં હોય તો સહેજે સહેજે તમારું ભગવાનમાં ધ્યાન લાગવાનું જ છે. આપણી ભગવાનમાં વૃત્તિ કેમ નહીં લાગતી? તો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જગત સંબંધી વિષય છે, એને વિશે વાસના છે એટલે પેલો ભગવાનમાંથી તોડીને એ તરફ જાય. જો એ ભગવાન આમાંથી તૂટી જાય જગતમાંથી તો ભગવાનમાં રહેવાની જ છે, તો પછી એ સ્થિત પ્રજ્ઞ થશે ધીરે ધીરે. તે લક્ષણથી ઉત્કૃષ્ટ સ્થિત પ્રજ્ઞ કયો છે એમ અભિપ્રાય છે. એટલે આ પ્રમાણે સર્વ જગતથી પંચ વિષય રૂપી વાસનાની જે આસક્તિ જે છે એને તોડીને, વાસના આસક્તિ એને તોડીને ભગવાનમાં વૃત્તિ રાખે એ સ્થિત પ્રજ્ઞ છે, એની સ્થિતિ થાય. પાછો આઈ રિપીટ વન્સ અગેન, સ્થિત પ્રજ્ઞ થવા માટે કે ભજન કરવા માટે કંઈ બહુ મોટું કામ કરવાની જરૂર નથી, પણ જે કરી રહ્યા છો એને છોડવાની જરૂર છે. આ મેળવી લે, હું પેલું મેળવી લે, હું આ કરી નાખું, પેલું કરી નાખું, એનાથી કંઈ થવાનું નથી. આખી દુનિયાનું બધું નોલેજ તમને મળી જશે, બધું જાણી લેશો તો પણ ભગવાન મળી જશે એ વાત ભૂલી જજો. કારણ કે ઇતિહાસના પાના, પુરાણોના પાના આવું કહે છે કે ભગવાન આવા સરળ લોકોને મળેલા છે. ધ્રુવજીને કાં ભગવાનની સ્તુતિ કરતા નહીં આવડતું, 6 વર્ષની ઉંમર. પ્રહલાદજીને સ્તુતિ કરતા ના આવડતું. તમે જોઈ લો બધા, હું તમને જે બોલીશ તે. સનકાદિક તો એવાની એવા જ ફરે છે, ઝૂલે ઝૂલેલાલ મસ્ત કલંદર. સમજો, બાળકને બાળક અવસ્થામાં જ રહેવા માંગે છે. કેમ કે મોટા થઈએ તો આ કામ ક્રોધ લોભ હેરાન કરે ને. આપણે નાના હતા ત્યારે આપણે એવું હતું કે જલ્દી મોટા થઈ જઈએ. કેમ? આપણે એવું બગડવું હતું, આપણે એમ થાય કે જલ્દી બગડીએ તો મજા આવે ને જરા. એવી જ બુદ્ધિ હતી ને આપણી કે જલ્દી મોટા થઈ જઈએ. હવે મોટા થયા ત્યારે થયું કે આ તો બધી જવાબદારી આવી ગઈ, પાછા નાના થઈ જઈએ તો સારું. ટાઈમ પેલો રિટર્નમાં જાય ને, રિવર્સ. હવે એવું ઈચ્છીએ છીએ કે રિવર્સમાં જાય તો સારું. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ